સુરતમાં વસતા જે સૌરાષ્ટ્રવાસીઓ છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે અત્યારે સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા છે. સુરતથી મતદાન માટે મતદારોની વતન તરફ દોટ સુરતથી આવીને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સુરતથી મતદાન માટે મતદારોની અત્યારે વતન તરફ દોડ જોવા મળી છે. સુરતમાં વસતા સૌરાષ્ટ્રની જનતા, સૌરાષ્ટ્રના વતનીઓ કે જેઓ સૌરાષ્ટ્ર જવા માટે રવાના થયા છે. સુરતથી તેઓ રાજકોટ, ભાવનગર, અમરેલી જવા માટે રવાના થયા છે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં અમુકે મતદાનની પણ અચૂક અપીલ કરી છે મતદાતાઓએ કે અચૂકથી મતદાન કરજો. તો સુરતમાં વસતા અને પોતે સૌરાષ્ટ્રના જેવો મૂળ લોકો છે તેઓ અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જે તે સ્થળથી તેઓ નીકળી ચૂક્યા છે અને સૌરાષ્ટ્રમાં પહોંચી અને તેઓ આવતીકાલે મતદાન કરવાના છે. ત્યારે મતાધિકારનો ઉપયોગ કરવા માટે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ અત્યારે સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા છે. તમામ લક્ઝરી બસોમાં પણ અત્યારે જે મુસાફરો છે તે અખડેઠાઠ જોવા મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી છે ત્યારે મતદારો માદરે વતન મતદાન કરવા માટે જતા હોય છે. અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના વરાછા વિસ્તારમાંથી આ પ્રમાણે લક્ઝરી બસો ભરીને જતી હોય છે. ત્યારે મતદાતાઓ માદરે વતન મતદાન કરવા માટે જતા હોય છે. ત્યારે લોકો સાથે વાતચીત કરીશું કે કયા પ્રકારનો અહીં ઉત્સાહનો માહોલ છે અને જનતા છે એમની સાથે વાતચીત કરીશું. ક્યાં જઈ રહ્યા છો બાપુ? સૌરાષ્ટ્ર તરફ. સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા છો. શું કરવા જાઓ છો? અત્યારે વેકેશન છે એટલે આરામ કરવા. અચ્છા, મતદાન છે તમારું ત્યાં? ત્યાં નથી મતદાન, અહીંયાનું છે, સુરતનું છે. સુરતનું છે. અહીંયા મતદાન ના કરે? અહીંયા અમારા એરિયામાં નથી મતદાન એમ કે છે. બા ક્યાં જાઓ છો? અમે ત્રેડ જાય છે. ત્રેડ મોવા બાજુ ત્રેડ. અચ્છા, મતદાન ક્યાં છે તમારું? અમારું ગામ ત્રેડમાં મતદાન છે કાલે 7 તારીખનું. હા, તો મતદાન કરવાના? હા. કોણ કોણ જાવ છો મતદાન કરવા? અમે બે દેશમાં 2 ઘડિયા રહ્યું છે તે 2 દેવ. ક્યાં છે? ત્યાં ત્રેડ. ટ્રેડમાં. ઓકે, જોઈ શકાય છે ઉત્સાહનો માહોલ છે અને તમામ લોકો. બા ક્યાં જઈ રહ્યા છો? તરેડ જવાનું છે. શું કરવા જાવ છો? આ અમારે કામ છે તે જવાનું છે. હા, તો મતદાન ક્યાંનું છે તમારું? મતદાન નાનું છે, તરેડનું. તો મતદાન કરવાના કે નહીં? હા કરીએ જ ને, હું કામ ન કરી, ગામ છે તે. હા. કેટલો ઉત્સાહનો માહોલ? હે? બિલકુલ જોઈ શકાય છે. સારો માહોલ, સારામાં સારો માહોલ છે ચૂંટણીનો. અમારું તો વોટિંગ અહીંયા છે, અહીંયા તો કઈ વોટિંગ કર્યા જેવું છે નહીં. હે, વોટિંગ અમારું અહીંનું છે પણ અમારે કામ અર્થે જવાનું છે. બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે લક્ઝરી બસ છે અને તે અત્યારે કેટલાક લોકો વેકેશન માણવા જઈ રહ્યા છે તો કેટલાક લોકો અત્યારે જે રીતે મતદાન છે એ કરવા જઈ રહ્યા છે. એટલે જોઈ શકાય છે આ પ્રમાણે લક્ઝરી બસો છે અને આ લક્ઝરી બસોની અંદર જે મતદાતાઓ છે આજનો દિવસ અંતિમ દિવસ છે અને આ અંતિમ દિવસ એટલે કે રાત્રે સુરતથી બેસીને તેઓ સૌરાષ્ટ્ર તરફ જતા હોય છે. જે લોકોનું મતદાન છે એ મતદાન ત્યાં કરવા જતા હોય છે. એમની સાથે જ વાતચીત કરીશું કેટલાક લોકો. દાદા ક્યાં જાઓ છો? હલો, ક્યાં જાઓ છો? કેમ? મારી ગાડી છૂટી કરાવી. મતદાન કરવા જાઓ છો? મતદાન કયા ગામનું મતદાન? આ છે બાબર થરાદ, ક્યાંક કીધું છે. કેટલો ઉત્સાહ છે મતદાનને લઈ? એ તો કાંઈ નથી, અત્યારે જાય છે, સવારમાં ખબર પડે. કાકા તમે ક્યાં જાઓ છો? હું તો આ કેલેન્ડરમાં છું. ધંધુકા. મતદાન ક્યાંનું તમારું? મતદાન છે ધંધુકાનું જ તે. મતદાન કરવાના? કરવાનું જ હોય ને. મતદાન કરવાના હોય ને, ભાજપને દેવાનો હોય મત તો ભાજપને દેવાનો હોય મત. ક્યાંનું છે? સુરતનું કે ન્યા? રાજકોટ. રાજકોટના છો? બિલકુલ જોઈ શકો છો રૂપાલાના જે મતદાતાઓ છે એ અત્યારે નીકળી રહ્યા છે સુરતથી રાજકોટ તરફ. આપણે અન્ય લોકો સાથે પણ વાતચીત કરીશું કે તેઓ કેટલા ઉત્સાહનો માહોલ છે. બેન ક્યાં જાઓ છો? રાજપીપળા. મતદાન કરવા જાઓ છો કે પછી વેકેશન? અમે તો મળવા જઈએ, મતદાન કરવા નથી જતા. મતદાન ક્યાંનું તમારું? અહીં સુરતનું જ તે. અહીંયા મતદાન ના કરાય? સુરત છોકરાને વેકેશન એટલે જવાનું હોય ને. અન્ય જે મુસાફરો છે બેન ક્યાં જાઓ છો? ભીમડાદ. મતદાન ક્યાંનું તમારું? ભાજપનું. એમ નહીં, સુરત કે પછી બિબરાટ? એમ અહીંયાનું જ છે, સુરતનું. અચ્છા, તો મતદાન કરીને નહીં જવાય? મતદાનનું ને એવું નથી કઈ. બિલકુલ જોઈ શકાય છે. મોટાભાઈ ક્યાં જાઓ છો? ભીમડાદ. તો તમારું મતદાન ક્યાંનું છે? ભીમડાદ બોટાદ જિલ્લો. મતદાન કરવાના ને?
હા અચ્છા, કેટલો ઉત્સાહ છે? ઉત્સાહ તો હોય જ ને, પીએમ મોદી બનવાના હોય તો પછી ભાજપને મત. બિલકુલ જોઈ શકાય